આગળ વાત કરીએ રાજકોટમાં કારમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો છે। બુટલેગરના નવા કિમિયાને પોલીસે ફેલ કર્યો। કારમાં સીટની અંદર સ્પેશિયલ ખાનું બનાવ્યું હતું। પીસીબીએ દારૂની 88 બોટલ સીટમાંથી ઝડપી પાડી છે। બુટલેગર પરેશ જોગીને પકડી પોલીસે કાર્યવાહી હાથ ધરી। બુટલેગર પરેશ જોગીને પકડવામાં આવ્યો છે। એક બાદ એક નવા કિમિયા હોય છે, નવી તરકીબો હોય છે તો બુટલેગરો અપનાવતા હોય છે। તો દારૂની હેરાફેરી કરતો હતો અને બુટલેગરનો નવો કિમિયો સામે આવ્યો કે કારમાં સીટની અંદર એક ચોરખાનું બનાવ્યું હતું। ત્યાં આ દારૂની બોટલો છે તે ગોઠવવામાં આવી હતી। 88 જેટલી દારૂની બોટલો છે તે ત્યાંથી પકડવામાં આવી છે અને પીસીબીની ટીમે આ કાર્યવાહી કરી હતી અને તમામ 88 બોટલો જપ્ત કરવામાં આવી છે। બુટલેગર પરેશ જોગીને પકડી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે। એક બાદ એક જે બુટલેગર છે તે પણ પકડાઈ રહ્યા છે। આમ ગાંધીનું ગુજરાત કહેવામાં આવે છે, પ્રોહિબિશન એક્ટ છે, પરંતુ તમામ કાયદા જાણે કે માત્ર કાગળ ઉપર હોય તેવા દ્રશ્યો ફલિત થતા હોય છે। કારણ કે દર બીજા ત્રીજા દિવસે અલગ અલગ જિલ્લા તેમજ અલગ અલગ તાલુકામાંથી બુટલેગરો ઝડપાતા હોય છે, દેશી દારૂના અડ્ડા ઝડપાતા હોય છે, બોટલો પણ ઝડપાતી હોય છે। હજી તો 31 ઘણા દિવસોની વાર છે, તેમ છતાં લાખોનો દારૂ હોય છે તે પણ ઘણીવાર ઝડપાતો હોય છે અને આ રીતની જે થોડી બોટલો છે, 88 જે બોટલ છે તેવી આવી ઘટના તો દર બીજા કે ત્રીજા દિવસે સામે આવતી જ હોય છે। તો ચોક્કસથી તંત્રની કામગીરી ઉપર પણ સવાલ ઉઠે છે, પોલીસની કામગીરી ઉપર પણ સવાલ ઉઠે છે। પોલીસ દ્વારા આનો પર્દાફાશ કરવામાં આવ્યો છે, બુટલેગરને પકડવામાં આવ્યો છે, પરંતુ દર થોડા દિવસે આ રીતની ઘટના જ્યારે સામે આવતી હોય છે ત્યારે સવાલ એ પણ થાય કે આ દારૂ આવે છે તો આવે છે ક્યાંથી, કોણ તેને લાવે છે? કારણ કે જે અલગ અલગ ચેકપોસ્ટ છે તે પણ લગાવવામાં આવતી હોય છે। જે બોર્ડર એરિયાની વાત કરવામાં આવે કે જે રાજસ્થાનની બોર્ડર અડે છે, ગુજરાતની મહારાષ્ટ્રની બોર્ડર અડે છે, મધ્યપ્રદેશની બોર્ડર અડે છે। વધુ માહિતી માટે સંવાદદાતા ગૌતમ ભેડા જોડાઈ ચૂક્યા છે। ગૌતમ, દર બીજા કે ત્રીજા દિવસે આવી ઘટનાઓ સામે આવતી હોય છે, અલગ અલગ જિલ્લા તાલુકામાંથી દારૂની બોટલો ઝડપાતી હોય છે। બુટલેગરે આ નવો કિમિયો અજમાવ્યો હતો। હાલ પોલીસ કઈ દિશામાં તપાસ કરી રહી છે? જી ચોક્કસ, રાજકોટ સહિત સમગ્ર ગુજરાતની અંદર જયારે દારૂબંધી છે ત્યારે બુટલેગરો છે તે પોલીસથી બચવા માટે અલગ અલગ કિમિયાઓ છે તે અપનાવતા હોય છે। આવી જ એક ઘટના રાજકોટમાં પણ સામે આવી છે। જે પીસીબી છે તેમણે જે દારૂ ભરેલી એક જે ફોર વ્હીલ છે તે ઝડપી પાડી છે ને ફોર વ્હીલમાં જે પાછળ છે તેની અંદર ખાનું બનાવી અને જે 88 જેટલી બોટલ છે તે ઝડપી પાડવામાં આવી છે। જે બુટલેગર છે તેને આવો અલગ કિમિયો અપનાવ્યો હતો પોલીસથી બચવા માટે, પરંતુ તેમ છતાં પણ પોલીસે બાતમીના આધારે એને ઝડપી પાડ્યો છે। જી આભાર ગૌતમ, માહિતી બદલ।